નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મોરબી, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં મધ્યમથી ભારેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ ભારેની આગાહી છે। તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ મધ્યમથી ભારેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગામી 3 કલાકની અંદર ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ત્યાં તાપી, વલસાડ, બારડોલી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। એ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મોરબી, જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જ્યાં શક્યતા છે એ બે તબક્કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજ રોજ માટે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે।